ચાર્જિંગ ને હેન્ડસ્ફ્રી લઈને સારી હેન્ડસ્ફ્રી લઈને ઘાણે જવાનું જોઈ લ્યો. ત્યાં તૈયાર થઈ ગયા હતા ને એવું હતું બધું. ચાલો ઘાણે મળી ઘાણે થિયેટર આવી ગયા હતા મિત્રોને. અહીંયા ખાઈ પીને બેઠા હતા ને એવું બધું હતું ને અટાણે જોવો 12:15 જેવું થયું છે ને અટાણે અહીંયા બેઠા રહ્યા. હમણાં પાછું 2-3 વાગ્યા જવાનું છે. અહીં જે પ્રોગ્રામ ને એવું છે તો એ જઈ આવી અને કોથમીની હજી 2-3 વાગ્યે લેવા જવાનું મરચાં ને એવું અને એવું બધું છે. તો એ વિડીયા લેવું પાછા. જીલ કાકા ફોન આવ્યું છે મંદિરે બેહવા કે અટાણ કોપી વસાઈ કે ફોનમાં રિચાર્જ નથી કે કંટાળો આવે કીધું આવ્યું તો આવું આપણે જો ગાડી લઈને ભાગીએ હમણાં મંદિરે એને પાસે જઈને વિડીયો લઉં. જો અહીંયા બેહો એ હતા ને મંદિરે બાગડે બેઠા છે ને આપણું માતાજીનું મંદિર છે. ગાડી મૂકીને આ બરધિયું બેઠું છે ગધડીનું એવું છે ને અહીંયા કુદરતી વાતાવરણમાં બેઠા હતા જોઈ લ્યો. બાકી બધું ઘણે આવી ગયા હતા નાઈ ધોઈને બેઠા હતા ને એવું બધું હતું ને અહીંયા રોડના કાંઠે બેઠા છે જોઈ લ્યો. અને અંદર બધા બેઠા છે ને એવું છે. 3-4 જણા હજી આવ્યા છે ને આપણે બેઠા છે. રમેશ બાપા જઈ રમેશ બાપા હાઈ કરી નાખો. હાલો હવે કોથમી લેવા જઈ આવી ગયા હતા રમેશ બાપા. જો મોર ભાઈ ગયા જઈ છે ને હવે એમાં કોથમી દેખાય ત્યાંથી લેતી જવાની. શું કે રમેશ બાપા? અરે તો વાંધો નહીં. લો હવે કોથમી લેવા માંડી. કોથમી લઈ લીધી અને હવે જઈ ઘાણા બાજુ. રમેશ બાપા કોથમી આમ દેખાડી દો. આ બા 1.5-2 કિલો જેટલી કોથમી લઈ લીધી છે અને હવે જાય ભજીયા ખાઈ જાય. હાલો કાકા હે ગાડી પેટ્રોલ પુરાવા જઈ. આયરવાય કીધું આમ લોટ ને એવું લેવું હતું ને અડધું તો હાલો આયરવાય લેતા જઈએ બધું પેટ્રોલ કરી આવીને બધું કરી નાખી. હાલો જો ભજીયા બનતા હતા ને આવું હતું બધું. ભજીયા ખાઈ છે એવું છે બધું લઈ ગયો. અહીંયા ભજીયાનો લાઈવ ઘાણું હાલે છે. આવું છે બધું કાકા બાકા અહીંયા બધા બેઠા હોય. બેસી ગયા હતા એવા હતા વાડીએ અને અડધી કલાક જેવું થઈ ગયું બેઠા હતા ને એવું બધું હતું ને આ બી ગયો આમ મથે છે ને શું કાંઈ અહીંયા રેલું બીલું ને એવું જોવે છે ને આપણે બેઠા હતા. બી ગાડીઓ અહીંયા પડી છે ને હવે ખસકાવાનો વેત આવી ગયો છે. હાલો જય